યોગસાર ટીકા યોગેન્દુ દેવની રચના આપણે ગાથા નંબર 84 ચાલે છે. રત્નત્રયનું સ્વરૂપ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એનું સ્વરૂપ શું છે એની ચર્ચા ચાલે છે. એની ગાથા છે દર્શન જે નિજ દેખવું, પોતાને દેખવું એ દર્શન. જ્ઞાન જે વિમળ મહાન, અને જે જ્ઞાનમાં કોઈ દોષ નથી મિથ્યાત્વનો એ મહાન જ્ઞાન. ફરી ફરી આત્મભાવના અને વારંવાર આત્મભાવના કરવી તે ચારિત્ર પ્રમાણ, એ માન્ય યોગ્ય સત્ય એમ. બરાબર. આગળ આપણે ચર્ચા ચાલી કે જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ ગુણોનો આત્મા સાગર છે. આ આત્મા ન કોઈનું ઉપાદાન કારણ છે, ન કોઈનું નિમિત્ત કારણ છે. સંસાર દશામાં આત્મા શરીર નામ કર્મના ઉદયથી ચંચળ બનીને મન વચન કાયા દ્વારા યોગોમાં પરિણમન કરે છે અને કષાયના ઉદયથી શુભાશુભ ઉપયોગવાળો થાય છે. આ યોગ અને ઉપયોગ જ લૌકિક કાર્યોમાં નિમિત્ત છે. નિમિત્ત તો લૌકિક કાર્યોમાં છે, મોક્ષ માર્ગમાં નિમિત્ત નથી. કુંભાર ઘડો બનાવે છે, ત્યાં માટી ઘડાનું ઉપાદાન કારણ છે. કુંભારના મન વચન કાયનો યોગ અને અશુદ્ધ ઉપયોગ નિમિત્ત કારણ છે. શુદ્ધ આત્મામાં ન યોગોનું કાર્ય છે, ન કોઈ શુભ કે અશુભ ઉપયોગ છે. આત્મા સ્વભાવથી અકર્તા અને અભોગતા છે. તે ન તો પરભાવોનો કરતા છે, ન પરભાવોનો ભોગતા છે. અહીંયા સુધીની વાત આપણે કાલે થઈ. બરાબર. હવે આગળ કહે છે આત્મા સ્વભાવથી પોતાની શુદ્ધ પરિણતિનો કરતા છે. શેનો સ્વભાવ? શુદ્ધ પરિણતિનો. અને સહજ શુદ્ધ સુખનો ભોગતા છે. આ આત્મા પરમ નિરાકુળ, સંભાવધારી, પરમ પવિત્ર, નિશ્ચળ રહેનાર છે. તે પરમ પદાર્થ પરમાત્મા છે. હું આવો છું, હું આ છું. બરાબર. એવો નિશ્ચય અનુભવપૂર્વક થવો તે જ સમ્યક દર્શન ગુણનું પ્રગટવું છે. તે મિથ્યાત્વ કર્મ અને અનંતાનુબંધી કશાયના ઉપશમ વિના હોતું નથી. સમ્યક દર્શન મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ઉપશમ ક્ષયોપશમ વગર હોઈ શકે નહીં. શાસ્ત્રો સારી રીતે જાણ્યા પછી પણ જ્યાં સુધી સ્વાનુભવ ન થાય ત્યાં સુધી જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવાતું નથી. શાસ્ત્રોનું જે જ્ઞાન છે તે પણ જો સમ્યક દર્શન નથી, અનુભવ નથી, તો સમ્યક જ્ઞાન કહેવાતું નથી. લૌકિક જ્ઞાનની તો કોઈ વાત જ નથી. શાસ્ત્રો સમ્યક દર્શનનો પ્રકાશ થતો જ જ્ઞાન સમ્યક જ્ઞાન થઈ જાય છે. મુમુક્ષુએ આત્માના શ્રદ્ધા અને જ્ઞાનમાં વારંવાર રમણતા કરવી ઉચિત છે. ઉચિત એટલે યોગ્ય છે, ભલી છે. વારંવાર પોતાના આત્મ સ્વભાવમાં તન્મય થવું એ યોગ્ય છે. વારંવાર ભાવનામાં ચાલવું તે ચારિત્ર છે. જ્યાં આત્મા પોતાથી પોતામાં સ્થિર થઈ જાય ત્યાં રત્નત્રયની એકતા હોય છે. તે જ મોક્ષ માર્ગ છે. રત્નત્રય ધર્મ નિજ આત્માનો સ્વભાવ છે. હવે આગળ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો આચાર આપે છે. આ આધાર પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ્ર આચાર્યની રચના શ્રાવકાચારનો ગ્રંથ છે. પોતાનો આત્મા નિશ્ચય તે સમ્યક દર્શન છે. પોતાના આત્માનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. અને પોતાના આત્મા સ્થિરતા તે સમ્યક ચારિત્ર છે. આ ત્રણેયથી કર્મ બંધ થતું નથી. આ નિર્જરાનું કારણ, એનાથી બંધ ના થાય. નિશ્ચય વ્યવહાર રત્નત્રય સ્વરૂપ મોક્ષ માર્ગ એ જ આત્માને પરમ પદમાં એટલે સિદ્ધ પદમાં પહોંચાડે છે. હવે 85મી ગાથા શરૂ થાય છે. આત્મા અનુભવમાં સર્વગુણ. આત્મા અનુભવ થયો એમાં બધા ગુણો સમાઈ જાય છે એમ. જ્યાં ચેતન ત્યાં સકળ ગુણ કેવડી એમ વદંત, તેથી યોગી નિશ્ચયે શુદ્ધ આત્મા જાણંત. જ્યાં ચેતના છે ત્યાં બધા ગુણ છે એમ કેવડી ભગવાન કહે છે. તેથી યોગી નિશ્ચયે શુદ્ધ આત્માને જાણ એમ. જ્યાં આત્મા છે ત્યાં તેના સર્વગુણ છે, કેવડી ભગવાન એમ કહે છે. આ કારણે યોગીઓ નિશ્ચયથી નિર્મળ આત્માનો અનુભવ કરે છે. શુદ્ધાત્માનું જ્યાં શ્રદ્ધાન છે, જ્ઞાન છે, તેનું ધ્યાન છે. અર્થાત જ્યાં શુદ્ધાત્માનો અનુભવ છે ત્યાં ઉપયોગ 5 ઇન્દ્રિય અને મનના વિષયોથી ખસીને એક નિર્મળ આત્મામાં તન્મય છે. તાર જ તમારો ઉપયોગ 5 ઇન્દ્રિયથી પાછો વળે જ્યાં આત્મા અનુભવ હોય તો. આત્મા અનુભવ વગર ઇન્દ્રિયોમાંથી ઉપયોગ પાછો જાય નહીં. કારણ કે ઉપયોગ ક્યાં જાય? આ ઇન્દ્રિયોમાંથી પાછો વાળો તો એને જવાનું
કોઈ જગ્યા હોવી જોઈએ ને, તો આત્મ અનુભવ એની જગ્યા છે તો ત્યાં ઉપયોગ સ્થિર થાય, એટલે ઇન્દ્રિયોથી પાછો પડ્યો એમ. ઉપયોગ 5 ઇન્દ્રિયના મનના અને મનના વિષયોથી ખસીને એક નિર્મળ આત્મામાં જ તન્મય છે, ત્યાં જ યથાર્થ મોક્ષ માર્ગ છે. જ્યાં આત્માનું ગ્રહણ થઈ ગયું ત્યાં આત્માના સર્વગુણોનું ગ્રહણ થઈ ગયું. કેમ કે દ્રવ્યના સર્વગુણ તેની અંદર જ રહે છે. ગુણો કોઈપણ દ્રવ્યની બહાર ગુણ હોય નહીં. જે ગુણ દ્રવ્યના હોય બધા ગુણ આત્માની અંદર જ હોય. કેમ કે દ્રવ્યના સર્વગુણ તેની અંદર જ રહે છે. સાકરનું ગ્રહણ કરવાથી તેના સર્વગુણોનું ગ્રહણ પણ થઈ જ જાય. સાકરનું ગ્રહણ કરો એટલે સાકરનું તમે એમ અંગીકાર કરો તો ગળપણનો સ્વાદ આવે ને અને ઠંડકની અનુભૂતિ થાય. 2 વાત. બધા ગુણો દાખલા તરીકે તો ઠંડક, સાકર ઠંડકનું કાર્ય કરે તો ઠંડકની પણ અનુભૂતિ થાય. તો બધા ગુણોનો સમાવેશ એમાં થઈ જાય એમ. એક એક ગુણનું ગ્રહણ કરવાથી આત્માનો એક એક અંશ ગ્રહણમાં આવશે. આખો આત્મા ગ્રહણમાં નહીં આવે, પરંતુ અખંડ અને અભેદ એક આત્માનું ગ્રહણ કરતો તે એની અંદર વ્યાપીને રહેલા સર્વગુણ ગ્રહણમાં એટલે પ્રાપ્ત થઈ જશે. ગ્રહણ એટલે એ પ્રાપ્ત કરવું, અંગીકાર કરવું. તો કે અખંડ આત્માનો અંગીકાર કરો તો બધા ગુણોનું ગ્રહણ થઈ જશે. તેથી યોગીએ નિશ્ચળ થઈને એકની જ આત્માને જ ધ્યાવે છે. આત્માનું ધ્યાન કરતો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણેય રત્નંત્રય પ્રાપ્ત થાય છે. આત્માનું ધ્યાન કરતા ત્રણેયની પ્રાપ્તિ થાય છે. આત્માનું ધ્યાન કરવાનું નામ જ સમ્યક દર્શન, જાણવાનું નામ સમ્યક જ્ઞાન અને તન્મયતાનું નામ સમ્યક ચારિત્ર, એટલે ત્રણેય એમ જ છે. ત્યાં જ સમ્યક તપ છે. આત્મામાં રમણ કરનાર રાગ દ્વેષના અભાવથી નિશ્ચય અહિંસા વ્રતના પાલક છે. જુઓ, આપણે અહીં આગળ લીધો તો ગ્રંથ મને બહુ યાદ નથી આવતું. ગુણસ્થાન વિવેચન. ગુણસ્થાન વિવેચન એટલે 14 ગુણસ્થાનોમાં કેવી કેવી યોગ્યતા જીવની હોય, કેવા કેવા પરિણામ હોય, કયા ગુણસ્થાનમાંથી કયા ગુણસ્થાનમાં જઈ શકાય, કયા ગુણસ્થાનમાંથી કયા ગુણસ્થાનમાં ના જઈ શકાય, આ બધું વિવેચન એ ગુણસ્થાન વિવેચન નામનો એક ગ્રંથ છે. એની અંદર શરૂઆતમાં ગુણસ્થાનનું વિવેચન શરૂ થાય એ પહેલાં જે 2 કે 3 પ્રકરણ છે એની અંદર લખ્યું છે હિંસા રાગ ભાવ તે હિંસા, એમ લખ્યું છે. શું? રાગ ભાવ તે હિંસા. રાગ એટલે રાગ, દ્વેષ, મોહ ત્રણેય, એમાંથી કોઈ પણ ભાવ હોય એ હિંસા જ છે. અહીંયા આગળ એ વાત કરે છે આત્મામાં રમણ કરનાર રાગ દ્વેષના અભાવથી નિશ્ચય અહિંસા વ્રતના પાલક છે. સાચું અહિંસા વ્રત તો પોતામાં રાગ દ્વેષ ના થાય તે. તો રાગ દ્વેષનો અભાવ ક્યારે થાય? જ્યારે જીવ આત્મ અનુભવમાં તન્મય થાય ત્યારે રાગ દ્વેષનો અભાવ હોય એ વખતે સાચું અહિંસા વ્રત એમ. આત્મામાં રમણ કરનાર રાગ દ્વેષના અભાવથી નિશ્ચય અહિંસા વ્રતના પાલક છે. સર્વ અસત પર પદાર્થોના ત્યાગથી અને સત નિજ પદાર્થના યથાર્થ ગ્રહણથી આત્મામાં જ નિશ્ચય સત્ય વ્રત છે. આવા 5 વ્રતની વાત અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ 5 વ્રતની વાત કરે છે. કે અહિંસાનું કહ્યું કે આત્મામાં તન્મય છે એના અહિંસા વ્રત છે, કારણ કે રાગ દ્વેષનો અભાવ છે. હવે સર્વ અસત પર પદાર્થોના ત્યાગથી સત નિજ પદાર્થના યથાર્થ ગ્રહણથી આત્મામાં જ નિશ્ચય સત્યવ્રત છે. પૂતગલાદિના ગુણ પર્યાયની સ્થિતિનું ગ્રહણ ન કરતો પોતાની આત્માની સંપદામાં સંતોષ રાખવાથી આત્મામાં જ નિશ્ચય અચૌર્ય વ્રત છે. આત્મા સિવાય પરપદાર્થમાં ન જતો એકાગ્ર થઈને પરમ બ્રહ્મ સ્વરૂપ આત્મામાં જ વિહાર કરવાથી આત્મામાં જ નિશ્ચય બ્રહ્મચર્ય વ્રત છે. રાગાદી સર્વ વિભાવોને મૂર્છાના ત્યાગથી આત્મામાં એક અસંગ ભાવમાં રમણ કરવાથી જ આત્મામાં પરિગ્રહ ત્યાગ વ્રત છે. આ 5 વ્રતની વાત નિશ્ચય વ્રતની વાત. વ્યવહારમાં તો જે શાસ્ત્રોમાં શ્રાવકાચાર આદિ ગ્રંથોમાં આવે છે એની ના નથી, એ બધા વ્યવહાર વ્રતની વાત છે. આત્મામાં સત્યભાવથી જ્યાં સ્થિર થયો ત્યાં નિશ્ચયથી સામાયિક છે. જ્યારે આત્માનો અનુભવ કરતો વિતરાગતા થાય છે ત્યારે ભૂતકાળના બાંધેલા કર્મો પ્રત્યે વિતરાગતા થાય છે અને તે કર્મ સ્વયં નિર્જરાને પ્રાપ્ત થઈ જાય છે. તેથી ત્યાં જ નિશ્ચય પ્રતિક્રમણ છે. જુઓ, આત્મા અનુભવ કરો એ વખતે જે વિતરાગ ભાવ પ્રગટ થાય એના કારણે સત્તામાં રહેલા પૂર્વે બાંધેલા કર્મો નિર્જરી જાય છે. બરાબર? આત્મામાં જ્યારે રમણતા હોય છે ત્યારે ભવિષ્યમાં થનારા વિભાવોનો પણ ત્યાગ છે.
એનું નામ પ્રત્યાખ્યાન. તે નિશ્ચય પ્રત્યાખ્યાન છે. આત્મા પોતાના આત્માના ગુણોમાં અથવા ગુણી આત્મામાં પરમ એકાગ્રભાવમાં લીન છે, એ જ નિશ્ચય સ્તુતિ છે. આપણે સ્તુતિ ભગવાનની કરીએ, બોલીએ શાસ્ત્ર અનુસાર, જીનવાણી અનુસાર, એ બધાનું ના નથી, એ બધું વ્યવહાર કાર્ય છે. આ નિશ્ચય સ્તુતિનું સ્વરૂપ કે પોતાના ગુણોમાં પરમ એકાગ્રભાવમાં લીન થવું એ નિશ્ચય સ્તુતિ. આત્માનું જ આરાધન અને વિનય કરી રહ્યો છે, એ જ નિશ્ચય વંદના. આત્માએ શરીરાદિ સર્વ પરદ્રવ્યો પ્રત્યે મોહ છોડી દીધો છે અને પોતાના વડે પોતામાં સ્થિરતા કરી છે, એ જ નિશ્ચય કાયોત્સર્ગ. આપણે તો શરીરની ક્રિયાને કાયોત્સર્ગ કહીએ છીએ, અહીં નિશ્ચય કાયોત્સર્ગ, સર્વ પ્રકારના વિભાવોનો અભાવ, એનું નામ કાયોત્સર્ગ. મન વચન કાયાના સર્વ વિકારોથી ભિન્ન થઈને આત્મામાં જ ગુપ્ત કિલ્લામાં વિરાજિત છે, એ જ ત્રણેય ગુપ્તિનું, મન વચન કાયાની ગુપ્તિનું પાલન. મન વચન કાયાની ગુપ્તિનો શું અર્થ છે? મન દ્વારા, વચન દ્વારા, કાયા દ્વારા જ્ઞાનનો વ્યાપાર પરમો ના કરવું, એનું નામ ગુપ્તિ. તો પરમો ના કરે તો ક્યાં જાય જ્ઞાન? સ્વમો, એમ બરાબર. મન વચન કાયાના સર્વ વિકારોથી ભિન્ન થઈને આત્માના જ ગુપ્ત કિલ્લામાં વિરાજિત છે, એ જ ત્રણ ગુપ્તિનું પાલન. પાંચે ઇન્દ્રિયોના વિષયો તરફથી ઉપયોગ ખસેડીને એક આત્મામાં તન્મય થાય, એ પાંચ ઇન્દ્રિય નિરોધરૂપ સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણ સંયમ. અહિંસાની અંદર પ્રાણ સંયમની વાત થઈ ગઈ. ક્રોધાદી ચારે કષાયોથી રહિત આત્મામાં બિરાજમાન થવાથી પૂર્ણ ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દ, ઉત્તમ આર્જ, ઉત્તમ શૌચ ધર્મ. આત્મા પરમ શાંત છે, પરમ કોમળ છે, પરમ સરળ છે, પરમ સૂચિ છે. આત્માને દર્શન ગુણ છે, વીર્ય ગુણ છે, આનંદ ગુણ છે, જ્ઞાન ચેતના છે. બધા જ શુદ્ધ ગુણોનો નિવાસ આત્મામાં છે. જેણે આત્માનું આરાધન કર્યું તેણે સર્વ આત્મિક ગુણોનું આરાધન કરી લીધું. આત્માના ધ્યાનથી જ આત્માના ગુણ વિકસિત થાય છે. તમારા ગુણોનું મોક્ષ માર્ગમાં જે ઉઘાડ વધતો જાય એ આત્મતલ્લીનતાપૂર્વક થાય, બીજો કોઈ રસ્તો નથી એનો. બરાબર, ફરતી બોલું. આત્માના ધ્યાનથી જ આત્માના ગુણ વિકસિત થાય છે. શ્રુત જ્ઞાનની પૂર્ણતા થાય છે આત્મજ્ઞાનથી, આત્મધ્યાનથી. અવધિ જ્ઞાન, મનઃપ્રિય જ્ઞાનની વૃદ્ધિ પ્રગટ થાય છે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. નિર્વાણનો પરમ ઉપાય એક આત્માનું ધ્યાન છે. મોક્ષ પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય આત્માનું ધ્યાન છે. બરાબર. તત્વાનુશાસનમાં કહ્યું છે કે જે વિતરાગી આત્માની અંદર આત્મા દ્વારા આત્માને દેખે છે અને જાણે છે, તે સ્વયં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ થાય છે. તેથી નિશ્ચય મોક્ષ માર્ગ સ્વરૂપ છે, એમ જીનેન્દ્ર ભગવાન કહે છે. હવે આગળની ગાથા કહે છે, આ 85 ગાથામાં તો કહ્યું કે સર્વ પ્રકારે આત્મભાવના, આત્મધ્યાન એ સર્વ પ્રકારે ધર્મનું કાર્ય છે. એમ શું કહ્યું? આત્મા અનુભવમાં સર્વ ગુણ છે. આત્મા અનુભૂતિમાં બધા જ, જો કોઈ પણ શાસ્ત્રોમાં તમે જોશો તો વ્યવહારમાં બધું વર્ણન વિસ્તારથી આવશે, પરલક્ષે. અને નિશ્ચયની વાત નિયમથી સ્વલક્ષે જ હોય, બાકી કોઈ રીતે નિશ્ચય ઘટિત થાય નહીં. બરાબર. હવે 86 ગાથામાં કહે છે, એક આત્માનું જ મનન કર. મનન ચિંતન કોનું કર? આત્માનું. જુઓ, ના થઈ શકે આખો દિવસ આત્માનું મનન ના થાય, એ વાત તમારી સાચી. તો જ્યાં સુધી આત્માના મનનમાં એકાગ્રતા ના થાય ત્યારે પોતે ધર્માયતોનો ઉપયોગ જોડે, એની ના નથી. ભગવાનની સ્તુતિ, ભગવાનની પૂજા, ભક્તિ વગેરે કાર્યોમાં પણ વળી આત્માનું મનન કરવાનો પુરુષાર્થ કરે તો એ માન્ય છે. બરાબર. એકાકી ઇન્દ્રિય રહિત કરી યોગત્રય શુદ્ધ, નિજ આત્માને જાણીને શીઘ્ર લહો શિવ સુખ. એકાકી ઇન્દ્રિય રહિત કરી યોગત્રય, મન વચન કાયના યોગ ત્રણને શુદ્ધ કરીને એનો ઉપયોગ બહાર ના જાય, અંતરમાં વળે, એનું નામ શુદ્ધ. બરાબર. નિજ આત્માને જાણીને શીઘ્ર લહો શિવ સુખ. એકાગી નિર્ગ્રંથ થઈને, 5 ઇન્દ્રિયોથી વિરક્ત થઈને, મન વચન કાયાની શુદ્ધિથી તું આત્મા દ્વારા આત્માનું મનન કર. મોક્ષની સિદ્ધિ શીઘ્ર જ કરી શકીશ. જલ્દીથી મોક્ષની સિદ્ધિ થશે, સિદ્ધપદની એમ પ્રાપ્તિ થશે. આત્માનું મનન નિશ્ચિંત થઈને કરવું. નિશ્ચિંત એટલે દ્રઢતાપૂર્વક, કોઈ સંસારના સંકલ્પ વિકલ્પો ગૂંચાયા વગર દ્રઢતાપૂર્વક
પૂર્ણ વિશ્વાસપૂર્વક આત્માનું મનન કરવું જોઈએ. ડામાડોળ પરિસ્થિતિ હોય, એના શી ખબર, અડધું સાચું છે ખોટું છે, રામજણ, એવી બધી શંકાસ્પદ પરિસ્થિતિમાં આત્માનું મનન થઈ શકે નહીં. બરાબર? તો નિશ્ચિત થઈને કરવું જોઈએ. તેથી ગ્રહસ્થીનો ત્યાગ જરૂરી છે. માટે આવું મનન કરવા માટે ગ્રહસ્થપણાનો ત્યાગ જરૂરી છે. ગ્રહસ્થના વ્યવહાર, ધર્મ, પૈસા કમાવા, કામભોગ કરવું, આ ત્રણેય કાર્યો માટે મન વચન કાયાને ચંચળ અને રાગદ્વેષથી પૂર્ણ આકુળિત રાખવા પડે છે. તમારા સંસારના જે આરંભાદી કાર્યો છે એમાં તો આ બધા જ કાર્ય બનવાના, આકુળ પરિણામ થવાના, રાગદ્વેષ થવાના, મન વચન કાયાને ચંચળ રહેવાનું, આ બધું બનવાનું. અને પાંચેન્દ્રિયના ભોગોમાં ફસાય છે આ ગ્રહસ્થમાં. તો નિશ્ચિત થઈને પોતાના આત્માનું મનન કરી શકતો નથી. પોતાના આત્માનું નિશ્ચિત થઈને મનન કરવું હોય તો ગ્રહસ્થપણાનો ત્યાગ કરવો જરૂરી છે. એમ જ્યારે સર્વ ચિંતાઓ મટે ત્યારે જ મન સ્થિર થઈને, સંકલ્પ વિકલ્પ રહિત થઈને પોતાના આત્માના શુદ્ધ સ્વભાવનું મનન કરી શકે. જ્યાં સુધી તમારા બાહ્ય સંયોગોમાં આરંભાદી કાર્યોનું જોડાણ છે, ગ્રહસ્થની અંદર સંયોગોમાં ગૂંચાયેલા છો, ત્યાં સુધી નિશ્ચિત થઈને આત્માનું મનન કરી શકાતું નથી. માટે નિર્ગ્રંથ પદ ધારણ કરીને નિરાકુળ થઈ જવું જોઈએ. માટે મુનિવ્રત અંગીકાર કરીને નિરાકુળ થઈ પોતાના નિશ્ચિત આત્મ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. તો કે સ્ત્રી પુત્રાદિ કુટુંબની ચિંતાઓથી મુક્ત થઈ જવું જોઈએ. યથાજાતરૂપ નિર્ગ્રંથપણું ધાર્યા વિના પરિગ્રહ અને આરંભનો ત્યાગ થઈ શકતો નથી. મુનિપદ ધારણ કર્યા વગર પરિગ્રહ અને આરંભનો ત્યાગ થઈ શકતો સંપૂર્ણપણે ના થાય. ગ્રહસ્થવામાં વ્રત હોય શ્રાવકના, તેમાં અંશે થાય, સર્વ અંશે ના થાય. એમ ત્યાગ થઈ શકતો નથી. તેથી બાળક જેવા નગ્ન અને નિર્વિકાર થઈ જવું જોઈએ. પ્રાકૃતિક જીવનમાં આવી જવું જોઈએ. તલના ફોતરા જેટલો પણ પરિગ્રહ ન રાખવો જોઈએ. શરદી, ગરમી, ડાંસ, મચ્છર આદિ 22 પરિસર સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. ઊંચું આત્મધ્યાન નિર્ગ્રંથ અને નિર્વિકાર થયા વિના થઈ શકતું નથી. જુઓ, ધ્યાનના 4 ભેદ કયા છે? આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. એમાં ધર્મ ધ્યાનમાં શુભ ધર્મ ધ્યાન અને નિશ્ચય ધર્મ ધ્યાન 2 ભેદ. તો શુભ ધર્મ ધ્યાન સમ્યક દ્રષ્ટિ શ્રાવક કરી શકે. નિશ્ચય ધર્મ ધ્યાન મુનિપદ વગર થઈ શકતું નથી. બરાબર? એમ. અને શુક્લ ધ્યાન તો 8મા ગુણસ્થાનથી ઉપર જાય તો જ થાય. નીચેના ગુણસ્થાનોમાં મુનિને પણ શુક્લ ધ્યાન હોતું નથી. ઊંચું આત્મધ્યાન નિર્ગ્રંથ અને નિર્વિકાર થયા વિના થઈ શકતું નથી. જ્યાં સુધી કામ વિકારની વાસના ન પટે, સ્ત્રી પુરુષનો ભેદ ન મટે, લજ્જાનો ભાવ હૃદયમાંથી ન ખસે, ત્યાં સુધી આ ઊંચા પદનું ગ્રહણ ન કરવું. કયા? નિર્ગ્રંથ પદનું. ત્યાં સુધી નહીં અંગીકાર કરવું, એમ કહ્યું. શું કહ્યું? ફરીથી બોલું. જ્યાં સુધી તમારા મનમાંથી આ પ્રકારના ભાવોનો અભાવ ના થાય ત્યાં સુધી મુનિપદ અંગીકાર નહીં કરવું, એમ કહે છે. કરવું સારું છે, પણ ક્યારે? યોગ્યતા હોય તો. યોગ્યતા નથી અને મુનિપદ અંગીકાર કરો તો તમારા અહિતનું કાર્ય બનશે, હિત નહીં થાય. એમ ફરીથી બોલું. જ્યાં સુધી કામ વિકારની વાસના ન મટે, સ્ત્રી પુરુષનો ભેદ ન મટે, લજ્જાનો ભાવ હૃદયમાંથી ન ખસે, ત્યાં સુધી આ ઊંચા પદનું ગ્રહણ ન કરવું. બરાબર? મુનિપદ ધારણ કરવા માટે તમારા પરિણામની યોગ્યતા જોઈ પછી ગ્રહણ કરવું. આવેશમાં આવીને ગ્રહણ કરવાથી તમારા પરિણામ વધારે બગડશે, સુધારી નહીં શકો. એમ. બરાબર? શ્રાવક પદમાં રહીને એકદેશ આત્મધ્યાનનું સાધન કરવું. જ્યાં સુધી તમારા પરિણામમાં આવી શુદ્ધિ ના આવે ત્યાં સુધી શ્રાવક પદમાં રહી અને આત્મધ્યાનની પ્રેક્ટિસ કરો. એક દેશ તો એક દેશ, ઊંચું ના થાય તો કંઈ નહીં, ધર્મ ધ્યાન તો થશે. એમ ખ્યાલ આવ્યો? નિર્વાણનો સાક્ષાત ઉપાય નિર્ગ્રંથ પદ જ છે, શ્રાવકનું પદ નહીં. આ જ પદ ધારણ કરીને ભૂતકાળના બધા તીર્થંકરોને મહાત્માઓએ ઉક્ત પ્રકારનું આત્મધ્યાન કરીને, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કરીને નિર્વાણની પ્રાપ્તિ કરી હતી. અત્યાર સુધી જે મહાપુરુષોએ આત્મધ્યાન અને શુક્લ ધ્યાન દ્વારા, ધર્મ ધ્યાન દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરી, એ બધાએ મુનિપદ અંગીકાર કરીને જ કરી છે. એ સિવાય કોઈને પ્રાપ્ત થતું નથી.
સર્વ ચિંતાઓથી રહિત એકાકી થવું જરૂરી છે. પોતાના આત્માને એકાકી સમજવો જોઈએ. આ પૂતગલનો સંયોગ અનાદિકાળથી હોવા છતાં પણ તેનાથી બિલકુલ નિરાળો છે. આત્માને અનાદિકાળથી આ પૂતગલનો સંયોગ હોવા છતાં આત્મા એનાથી આજે પણ તદ્દન જુદો છે. એ શુદ્ધ ચૈતન્યમય મૂર્તિ છે. ન તો કર્મનો, ન શરીરાદિકનો, ન રાગાદિનો, ન ભાવ કર્મનો કોઈ સંબંધ આ આત્મા સાથે જ નથી. કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. ન અન્ય આત્માઓનો કોઈ સંબંધ છે અને મારા આત્માને બીજા કોઈ આત્માનો સંબંધ નથી. દરેક આત્માની સત્તા જુદી છે. હું સદા એકાકી છું અને રહીશ. એકત્વની સદા ભાવના ભાવવી. 12 ભાવનામાં છે ને, એકત્વ, અન્યત્વ, અસુચિ, અસરણ, એ સંસાર ને બધી ભાવનાઓ, એમાં એકત્વ ભાવના, હું બધાથી જુદો છું એમ. પાંચે ઇન્દ્રિયોના વિષયોના પૂર્ણ વિજય થવું જોઈએ. પાંચે ઇન્દ્રિયોના વિષયમાં તન્મયતા મટે તો પૂર્ણ વિજય કહેવાય. જ્યાં સુધી ઇન્દ્રિયોના વિષયોની લાલસા ન છૂટે ત્યાં સુધી ઘરમાં સ્ત્રી સહિત રહીને જ યથાશક્તિ આત્માનું મનન કરવું. શું કહ્યું? જ્યાં સુધી પરિણામમાં શુદ્ધિ થવાની યોગ્યતા ના હોય ત્યાં સુધી સ્ત્રી સહિત સંસારમાં ગ્રહસ્થ અવસ્થામાં રહી આત્માનું થઈ શકે એટલું મનન કરવું એમ. જ્યારે વિષયોની લાલસા ન રહે, મનમાંથી વિષય વિકાર નીકળી જાય અને અતિન્દ્રિય આત્મિક સુખનો પ્રેમ વધી જાય અને અભ્યાસ પણ એવો થઈ જાય કે આત્મિક રસના સ્વાદ વિના બીજા બધા વિષય રસના સ્વાદ ફીકા લાગે, ત્યારે જ તે જીન અથવા જીતેન્દ્રિય થઈને આત્માનું મનન કરી શકે. એ વખતે નિર્ગંધ અંગીકાર કરો. એ પહેલાં તમે અંગીકાર કરશો તો તમારું કામ નહીં થાય, કારણ કે પરિણામની શુદ્ધિ નથી. અને બાહ્યમાં દ્રવ્યલિંગ અંગીકાર કરી લો મુનિલું તો પરિણામ વધારે બગડશે. એ તો યોગ્યતા અનુસાર અંગીકાર કરો તો જ પરિણામમાં સુધારો આવે. મનની શુદ્ધિ થવી જોઈએ. મનમાંથી રાગ દ્વેષ દૂર કરવા જોઈએ. વિતરાગ રસના રસિક મનવાળા થવું જોઈએ. બધા જ અપધ્યાનને દૂર કરવા. અપધ્યાન એટલે આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન. આર્થ રૌદ્ર ધ્યાન છોડી મનને નિર્વળ કરવું. મનમાં સહજ વૈરાગ્ય પ્રાપ્ત કરવું. કષ્ટ અને ઉપસર્ગ આવતો મનને સહનશીલ બનાવવું. યાચના કરવા લાગી જાય, રોવા લાગી જાય, ક્લેશ કરવા લાગી જાય તો એનો કંઈ એ ઉપસર્ગ જય ના કહેવાય એમ. ક્રોધ, માન, માયા, લોભના આક્રમણોથી મનને બચાવવું. જો કર્મના ઉદયો તો આ બધા આવવાના, પૂર્વે તો બાંધેલા છે. મુનિ તો આજે થયા, બરાબર? તો પૂર્વે બાંધેલા કર્મના ઉદય અનુસાર ક્રોધ, માન, માયા, લોભ વગેરેના વિકારોની તીવ્રતા થશે તો એના આક્રમણોથી મનને બચાવવું. એટલે એમાં ઉપયોગને તન્મય ના થવા દેવું. એ તો જે થાય થાય, એમાં તમે એકત્વપણું ના કરો, એમાં તન્મય ના પડો તો એનું જોર ચાલતું નથી એમ. વચનનો પ્રયોગ કેવળ આવશ્યક ધર્મોપદેશોમાં કરવો. વચનનો ઉપયોગ, ભાષાનો ઉપયોગ ક્યાં કરવો? માત્ર જરૂરી ધર્મોપદેશ, ગમે તે નહીં, જરૂરી આવશ્યક, જ્યાં જરૂર જણાય તો જ ધર્મોપદેશમાં કરવો. મૌન રહેવાની આદત પાડવી. શું કહ્યું? મૌન રહેવાની આદત પાડવી. સ્ત્રી કથા, ભોજન કથા, દેશ કથા, રાજકથા તરફથી વિરક્ત રહેવું. આ બધી કથાઓમાં જોડાવું નહીં. આ 4 વિકથા. વિકથા પાપબંધનું કારણ, બરાબર? ભાષા મીઠી અમૃત જેવી, સ્વપરને પ્રિય અને ધર્મરસ ગર્ભિત હોય તેવી બોલવી. વચન શુદ્ધિનું પાલન કરવું. વચન શુદ્ધિનું પાલનનો અર્થ એમ છે મૃદુતાથી બોલવું, શુદ્ધ બોલવું, સ્પષ્ટ ઉચ્ચાર કરવો. એ બધી વચન શુદ્ધિ કહેવાય. શું છે? શરીર શુદ્ધ નિર્વિકાર રાખવું. સ્નાનાદિનો ત્યાગ કરીને, પેલા ચાલુ ના કર્યું હોય, બંધ કર્યું છે પેલા શરીર શુદ્ધ નિર્વિકાર રાખવું. સ્નાનાદિનો ત્યાગ કરી શૃંગાર અને શોભા રહિત અને શાંત રાખવું. શું કરો? સ્નાનાદિનો ત્યાગ,
શૃંગાર અને શોભાથી રહિત. શરીરમાં કોઈ પણ પ્રકારનો શૃંગાર ના કરવો, કોઈ પણ પ્રકારની શોભા ના કરવી. હવે શૃંગાર આપણે કોને ગણીએ કહો? આભૂષણો પહેરવા, દરદાગીના પહેરવા, એનું નામ શૃંગાર? હે, એવું નહીં. લેપ કરે શરીર ઉપર, એનું નામે શૃંગાર. શું કરે? શરીર ઉપર લેપ કરે ને એનું નામે શૃંગાર. ખ્યાલ આવે છે? બોલો, આ બધા પપ પાવડર લગાવે છે, લેપ જ છે ને, એ શૃંગાર કહેવાય કે નહીં? એટલે શરીર ઉપર કોઈ પણ પ્રકારનો લેપ કરવો એનું નામે શૃંગાર. એકલા આભૂષણોનું નામ શૃંગાર નહીં. તો શૃંગારથી અને શોભા રહિત શરીરને શાંત રાખવું. નિશ્ચયથી રસવાળો કે નિરસ જે આહાર પ્રાપ્ત થાય તેને ઉણોદય થાય તેટલું લઈને શરીરને રોગરહિત અને હલકું રાખવું. આહાર કેટલો રહેવો? ઉણોદર જેવો, રસ નિરસ જે મળે તે. ઉણોદર એટલે જેટલી ભૂખ એનાથી ઓછું ખાઈ શરીરને રોગરહિત અને હલકું રાખવું. કેમ કે જો શરીરમાં પ્રમાદ થશે, ભાર થશે તો પ્રમાદ થશે તો આત્મધ્યાન નહીં થઈ શકે. અને વધારે ખોરાક ખાશે તો રોગ થશે તો દુઃખમાં આત્મધ્યાન નહીં થાય. એમ આ રીતે મન વચન કાયાને શુદ્ધ રાખીને નિર્જન સ્થળે રહીને એકાકી શુદ્ધ અતિન્દ્રિય આત્માનું મનન અથવા અનુભવ કરવું. આ જ ઉપાયથી મોક્ષની સિદ્ધિ થશે. નિર્ગતપણું તો કર્યું, પછી શું? પછી કે જંગલમાં એકાકી રહી પોતાના આત્માનું ધ્યાન મનન કરે, અનુભવ કરે તો જ મોક્ષની પ્રાપ્તિ થશે, નહીં તો નહીં થાય. બરાબર. હવે આત્માનું શાસનમાં કહ્યું છે. આત્મજ્ઞાની મુનિએ, આત્માનું શાસન એટલે ગુણભદ્ર આચાર્યની રચના. આત્મજ્ઞાની મુનિએ વારંવાર સમ્યક જ્ઞાન અંતરમાં ફેલાવી રાખવું યોગ્ય છે. પદાર્થોને જેવા છે તેવા દેખવા, રાગ દ્વેષ ન કરવા અને સમતા ભાવે આત્માનું ધ્યાન કરવું. આ મુનિનું કાર્ય છે. બરાબર. આત્માનું શાસનમાં ગુણભદ્ર આચાર્ય કહે છે. હવે 87મી ગાથા થયું છે. સહજ સ્વરૂપમાં રમણતા કર. કેવું? સહજ. અત્યારે મને તમને જે કંઈ પરિણામ થાય છે કેવા છે? અસહજ, અસ્વાભાવિક. સ્વાભાવિક નથી, વિભાવિક છે. રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ આ બધા પરિણામ કેવા છે? અસ્વાભાવિક, અસહજ, વિકાર, વિભાવ. તો કે રમણતા ક્યાં કરવી? સહજ ભાવ. સહજ સ્વરૂપમાં રમણતા કર. જે તારું શુદ્ધ સ્વરૂપ છે, શાશ્વત સ્વરૂપ છે, એમાં રમણતા એટલે તન્મયતા, ઉપયોગ ત્યાં એકાગ્ર કર. એમ બંધ મોક્ષના પક્ષથી નિશ્ચય તું બંધાય. પક્ષપાત, બંધનો પક્ષપાત કરું તો એ બંધ થશે અને મોક્ષનો પક્ષપાત કરું તો એ બંધ થશે. બંધ મોક્ષના પક્ષથી નિશ્ચય તું બંધાય. સહજ સ્વરૂપે જો રમે તો શિવ સુખરૂપ થાય. સહજ સ્વરૂપમાં તું તન્મય થવું, એમાં ઉપયોગ રમ, એમાં તારું જ્ઞાન એકાગ્ર થાય તો શિવ સુખ એટલે કલ્યાણરૂપ સુખની પ્રાપ્તિ થાય. જો તું બંધ મોક્ષની કલ્પના કરીશ તો તું નિસંદેહ બંધાઈશ. જુઓ બીજી વાત, આ 7 તત્વો જે છે, જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિદ્રા અને મોક્ષ, એ તત્વોના સ્વરૂપનો મનથી વિચાર કરવો એ પુણ્યબંધનું કારણ છે, નિર્જરાનું નહીં. શું કહ્યું? એ તત્વના વિચારપૂર્વક આત્મ અનુભૂતિ કરવી તો જ નિર્જરાનું કારણ. બીજી એક વાત, શુદ્ધ તત્વ 7 તત્વનું શાસ્ત્રોક્ત પ્રમાણે આત્મ પ્રાપ્તિના અભિપ્રાયપૂર્વક જે કંઈ ચિંતન મનન કરવામાં આવે એનાથી તો પુણ્યબંધ થાય, અંશે અંશે તેને યોગ્ય પાપ કર્મોની નિદ્રા પણ થાય. બંધ ના થાય એવું નહીં, બંધ તો પુણ્યનો થાય, પણ પાપ કર્મોની અંશે નિદ્રા થાય. કયા? આત્મલક્ષી શુદ્ધ 7 તત્વોનું ચિંતન મનન શેના માટે કરવાનું? આત્માની પ્રાપ્તિના હેતુપૂર્વક. તો આત્મ પ્રાપ્તિના હેતુપૂર્વક નથી અને ફક્ત જ્ઞાન ક્ષયોપશમ જ્ઞાનના હેતુપૂર્વક અથવા જાણવાના હેતુપૂર્વક કરો તો પુણ્ય બનતો થશે, નિર્જરા નહીં થાય. બરોબર? આટલો ભેદ. પણ સંવર કેવી રીતે થાય? તો પણ આત્મા અહીંયા આગળ વાત એ છે કે આત્મલક્ષ્ય આ કાર્ય કરો તો સંવર નિદ્રા થાય એમ, અને આત્મલક્ષ વગર કરો તો પુણ્ય બંધ થાય. હવે પુણ્ય બંધ સંસાર છે, સંસારનું કારણ એમ. અને છતોય
આપણને દરેક વખતે મનમાં એમ થાય છે પણ પુણ્યબંધ તો થાય જ ને, એટલે પુણ્યબંધ થાય એટલે શું કહેવું છે તમારું? તમને પુણ્ય તરફ રુચિ છે એમ નક્કી કરો છો તમે. શું છે? સમજમાં આવે છે વાત? બરોબર. નિર્વાણનો જો તું બંધ મોક્ષની કલ્પના કરીશ તો તું નિસંદેહ બંધાઈશ, જો તું સહજ સ્વરૂપમાં રમીશ તો શાંત મોક્ષ પામીશ. નિર્વાણનો ઉપાય એક શુદ્ધ આત્મા અનુભવ છે, એક જ ઉપાય દરેક જગાએ કોઈ પણ શાસ્ત્ર લો. મોક્ષનું કારણ તો માત્ર ને માત્ર આત્મા અનુભૂતિ છે, એ સિવાય બીજું કશું નહીં. એનું જ નામ ચારિત્ર. બરોબર. જ્યાં મનના સર્વ વિકલ્પ બંધ થઈ જાય છે, કાયા સ્થિર જાય છે, વચનલાપ રહેતો નથી, ત્યાં જ સ્વાનુભવ પ્રગટે છે. સ્વાનુભવ પ્રગટ તારો ઉપયોગ અંતરમાં હોય તો મન વચન કાયામાં ના હોય તો મન વચન કાયાનો કોઈ કાર્ય ના થાય. એમ તમારો ઉપયોગ એમાં જોડાય તો જ થાય, ને તો ના થાય. મનનું કાર્ય તમારા જ્ઞાનના ઉપયોગ જોડાયા વગર કંઈ પણ ના થાય. શરીરનું કાર્ય પણ તમારા જ્ઞાનના ઉપયોગ જોડાયા વગર ના થાય. વચનનું કાર્ય પણ તમારા જ્ઞાનના ઉપયોગ જોડાયા વગર ના થાય. જો જ્ઞાનનો ઉપયોગ આત્મામાં લાગ્યો તો આ ત્રણમાંથી છૂટી જાય. એક સાથે બે જગ્યાએ તો લાગે નહીં. જો મનના સર્વ વિકલ્પ બંધ થઈ જાય છે, કાયા સ્થિર થઈ જાય છે, વચનાલાપ રહેતો નથી, ત્યાં જ સ્વાનુભવ પ્રગટે છે. એને જ નિર્વિકલ્પ સમાધિ કહે છે. એ જ આત્મસ્થ ભાવ, આત્મામાં સ્થિરતા રૂપ ભાવ છે. અહીં જ યથાર્થમાં મોક્ષ માર્ગ છે. અહીં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતા છે. ક્યાં? આત્મા અનુભવમાં. આત્મા અનુભવમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતા છે. અહીં રાગ દ્વેષ રહિત વિતરાગ ભાવ છે. અહીં પરમ સમતા છે. આ જ એક અદ્વૈત ભાવ છે. આત્મા અનુભવ છે એ જ અદ્વૈત ભાવ, એ જ સંવર અને નિજરા તત્વ છે. બરોબર. માટે જ્ઞાનીએ વ્યવહાર નહીંના વિચારને તો બિલકુલ છોડી દેવો જોઈએ. બહાર અંતરમાં ના થવાય સ્થિર તો વ્યવહારમાં જોડાવવું પડે. નીચે પડી ના જવાય એટલા માટે. કેમ વ્યવહારમાં જોડાવાનું છે? પાપમાં ના જોડાઈ જવાય માટે. બરોબર. એમ વ્યવહાર નહીંથી એમ જોવામાં આવે છે કે આત્મામાં કર્મનો બંધ છે, આત્માની સાથે શરીર છે, આત્મામાં ક્રોધ, માન, માયા, લોભના ભાવ છે, આત્મા અશુદ્ધ છે, તેને શુદ્ધ કરવો છે, મોક્ષની પ્રાપ્તિ કરવી છે. આ બધા વ્યવહારના વિચારો છે. બરોબર. આપણે ચોથા, પાંચમા, છઠ્ઠા કે સાતમા ગુણસ્થાનમાં છીએ. ગુણસ્થાન ચડીને આપણે અરહંત સિદ્ધ થવું છે. આપણે મનુષ્યગતિમાં છીએ. આપણે સંઘની પંચેન્દ્રિય છીએ, ત્રસ છીએ, મન વચન કાય યોગના ધારક છીએ. આપણે પુરુષ વેદવાળા છીએ. આપણને કશાય ભાવ છે, આપણને મતિશ્રુત જ્ઞાન છે. આ બધા વ્યવહારના વિચારો. આ બધો વ્યવહાર છે. બરોબર. આપણને અસંયમ, દેશ સંયમ કે સકળ સંયમ છે. આપણને ચક્ષુ કે અચક્ષુ દર્શન છે. આપણને શુભ કે અશુભ લેશ્યા છે. આપણે ભવ્ય છીએ. આપણે સમ્યક દ્રષ્ટિ છીએ. આપણે સંજ્ઞી છીએ. આપણે આહારક છીએ. આ રીતે ગુણસ્થાન તથા માર્ગના સ્થાનનો વિચાર, અથવા કર્મના આશ્રવ ભાવોનો વિચાર, અથવા ચાર પ્રકારના બંધનો વિચાર, અથવા સંવર નિદ્રાના કારણનો વિચાર, આ સર્વ વ્યવહારના દ્વારા વિચારવું ચંચળતાજનક છે, શુભ ઉપયોગમય છે. કયો? શુભ. શુદ્ધ નહીં, માટે બંધનું કારણ છે. આ બધામાં બંધ થાય, પુણ્ય બંધ. શું થાય? આમાં મોક્ષનું એકે કારણ નથી, સંવર નિદ્રાનું એકે કારણ નથી. બરોબર. ફરીથી બોલું. આ સંવર નિદ્રાના કારણનો વિચાર, આ સર્વ વ્યવહારના દ્વારા વિચારવું ચંચળતાજનક છે, શુભ ઉપયોગમય છે, માટે બંધનું કારણ છે. બરોબર. કેમ કે આ વિચારોમાં સંસાર દશા ત્યાગવા યોગ્ય અને મોક્ષ દશા ગ્રહણ કરવા યોગ્ય ભાષે છે. મોક્ષ દશાનું ગ્રહણ નથી. શું છે? સંસાર દશાનો ત્યાગ નથી, વિચાર છે. સંસાર દશા છોડવા જેવી છે, મોક્ષ દશા અંગીકાર કરવા જેવી છે. આ વિચાર ક્યારે છે? સંસાર દશામાં છે ત્યારે. બરોબર. તેમાં સંસાર તરફ દ્વેષ અને મોક્ષ તરફ રાગ છે. વિતરાગ દશા પામવા માટે
વ્યવહારના સર્વ વિચારો બંધ કરીને, આ બધા ઉપર કયા બધા વિચારો બંધ કરીને કેવળ નિશ્ચયને દ્વારા પોતાને અને જગતને જોવું જાણવું જોઈએ. નિશ્ચય દ્વારા આ જીવ આ છે, આ મનુષ્ય એમની આ જીવ છે, આ સંસારી જીવ છે, એમાં રાગ દ્વેષના પરિણામ છે, એનો ગુણ છે, આ નિર્મળ ભાવ છે, પોતાના આત્માનો બધા આત્માનો આ પ્રમાણે વિચાર કરવો જોઈએ. વિતરાગ દશા પામવા માટે વ્યવહારના સર્વ વિચારો બંધ કરીને કેવળ નિશ્ચયને દ્વારા પોતાને અને જગતને જોવું જાણવું જોઈએ. ત્યારે આ જગત 6 શુદ્ધ દ્રવ્યોનો સમૂહ દેખાશે. જો તમે શુદ્ધનય દ્વારા જગતને જોવાનો પ્રયત્ન કરશો તો આ જગત માત્ર 6 દ્રવ્યોના સમૂહ રૂપ જણાશે. એમાં ભેદ પ્રભેદો નહીં દેખાય. બધા જ પરમાણુ પૂતગલનો અબંધ દેખાશે અને બધા જ જીવ શુદ્ધ વિતરાગ દેખાશે. આ રીતે જોવાથી રાગ દ્વેષના કારણ બધા દ્રશ્ય દ્રષ્ટિમાંથી નીકળી જશે, સમતા ભાવ આવી જશે. આ પ્રમાણે જોવાની પ્રેક્ટિસ થશે એટલે રાગ દ્વેષનો અભાવ થઈ સમતા ભાવ થશે. ક્યારે આ જગત 6 દ્રવ્ય શુદ્ધ નિશ્ચયથી જોવાનો પુરુષાર્થ કર એવી આવડત એનામાં આવે ત્યારે સમતા ભાવ પ્રગટ થશે, રાગ દ્વેષનો અભાવ થશે. પછી આટલું થયા પછી પોતાનો આત્મા પોતાના જ આત્માને દ્રવ્ય રૂપ શુદ્ધ દેખવું. પછી પોતાનો આત્મા પોતાને શુદ્ધ દેખાશે. જ્યાં સુધી જગતના પદાર્થો પ્રત્યે રાગ દ્વેષના પરિણામ છે ત્યાં સુધી પોતાનો આત્મા પોતાને શુદ્ધ નહીં દેખાય. બરાબર. હવે કહે છે જ્યાં સુધી વિચાર છે ત્યાં સુધી મનનો વિકલ્પ છે. હવે આત્મા અનુભૂતિ તો નિર્વિકલ્પ છે. બરાબર. જ્યારે વિચાર કરતાં કરતાં મન સ્થિર થઈ જાય ત્યારે સહજ સ્વરૂપમાં રમણતા થઈ જાય છે. ત્યારે મન સ્થિર થઈ જાય તો જ્ઞાન પોતાના સ્વરૂપમાં રમણતા કરવા લાગે. ત્યારે સ્વાનુભવ થઈ જાય છે અને એ વખતે સ્વાનુભવ થાય. આનાથી જ ઘણા કર્મોની નિદ્રા થાય છે. આ સ્વાનુભવ થાય એનાથી જ. આની પ્રાપ્તિને મોક્ષ માર્ગ જાણવું. આ સ્વાનુભવ થયો એની તમને જે પ્રાપ્તિ થઈ એનું નામ મોક્ષ માર્ગ. અને જ્યારે સ્વાનુભવ થાય ત્યારે મોક્ષ માર્ગ છે. સ્વાનુભવ સિવાય, સાંભળજો, સ્વાનુભવ સિવાય મનના વિચારને, શાસ્ત્ર પઠનને, કાયાના આચરણને, મહાવ્રત અણુવ્રતના પાલનને મોક્ષ માર્ગ કહેવો તે નિશ્ચય નથી, વ્યવહાર માત્ર છે. બરોબર. ફરીથી બોલું. સ્વાનુભવ સિવાય મનના વિચારને, મનના 7 તત્વ સંબંધી, લોકાલોક સંબંધી, 6 દ્રવ્યોના સ્વરૂપ સંબંધી જે વિચાર કરો છો તે મનના વિચારને, શાસ્ત્ર પઠનને કે કાયાના આચરણને, અણુવ્રત મહાવ્રતનું પાલન કરો તે મહાવ્રત અણુવ્રતના પાલનને મોક્ષ માર્ગ કહેવો તે નિશ્ચય નથી, વ્યવહાર માત્ર છે. જેમ સોનાના મ્યાનમાં તલવાર હોય તેને સોનાની તલવાર કહીએ તેમ. શું પહેલાં રાજા રજવાડાઓ હતા તે દરેકની પોતાની સંપત્તિનું અભિમાન એટલે એમની તલવારો કોઈ સોનાથી જડાવે, કોઈ હીરાથી જડાવે. તો હીરા ક્યાં જડે? તલવાર ઉપર, મ્યાન ઉપર. મ્યાન શું છે? તલવારનું કવર. તલવાર તો લોખંડની હોય. લોખંડ પ્યોર લોખંડ, એને શુદ્ધ ગજવેલ કે જૂની ભાષામાં. તલવાર તો એની બનેલી હોય. એવી જો તલવાર ના હોય તો બીજાને મારવા માટેનું યોગ્ય સાધન નથી. માટે તલવાર તો આ જ હોય, પણ એનું જે કવર છે એના ઉપર આ બધા સોનાના, ચાંદીના, હીરાના બધા જડતડ કરે. તો શું કહેવાય? પેલી સોનાની તલવાર, પેલી ચાંદીની તલવાર, પેલી હીરાની તલવાર. તે તલવાર હીરાની છે, તલવાર તો બધામાં લોખંડની. એ તો મ્યાન ઉપર જડેલું છે. એમ દાખલો આપ્યો. તો આ બધો જો સ્વાનુભવ વગર છે આ બધો કાર્ય તો મ્યાન જેવો છે કહેવા માત્ર. બરોબર. લાલ રંગ મળવાથી પાણીને લાલ કહેવું, અગ્નિના સંયોગથી પાણીને ઉષ્ણ કહેવું, ઘીના સંયોગથી ગળાને ઘીનો ગળો કહેવો, તેમ મન વચન કાયાની ક્રિયાને મોક્ષ માર્ગ કહેવો તે વ્યવહાર છે. એ બધું એક સરખું. ઘીના ગળાને ઘીનો ગળામાં ઘી ભર્યું છે તે ગળો છે એનો માટીનો. એ ઇતિહાસ સમજો. હા, વાત સમજી લો. સમય થઈ ગયો છે. પહેલાં ઘી ભરવા માટે આપણી પાસે, તમારી મારી બધાની પાસે, વડવાઓ પાસે ધાતુના વાસણોની અછત. સમજવામાં આવે છે વાત?
તો પહેલાં ઘી માટીના ગળામાં ભરે. તો માટીના ગળામાં ઘી ભરવું હોય તો એ ગળાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવી પડે. શું? પહેલાં પાણીથી ભરે, પછી છાશથી ભરે, પછી ઘાટી છાશથી ભરે. એમ કરતો બધા અમુક દિવસ થાય, 15 દાડા થાય, 20 દાડા થાય, પછી એમાં ઘી ભરવાનું ચાલુ કરે. કેમ? નહીં તો માટી ઘી શોષી લે તો એટલું ઘીનું નુકસાન થાય. સમજ પડે છે? હવે જેમ જેમ ઘી ભરાતું જાય એમ થોડું થોડું તો ચૂસે ગળો. પછી જ્યારે ચૂસવાનું બંધ થઈ જાય ત્યારે ગળો પરિપક્વ થઈ ગયો. એવો ગળો ઘીનો ગળો કહેવાય. કારણ કે એમાં ઘી સિવાય બીજું કોઈ ભરવા ઉપયોગમાં નહીં લેવાનું. હવે ગળો ઘીનો છે કે માટીનો કહેવાય? કેમ? ઘીનો વ્યવહારથી, માટીનો ગળો નિશ્ચયથી. એવો ગળો પેઢી દર પેઢી ચાલે. એક મા બાપે તૈયાર કર્યો તો એના છોકરા વાપરે, એના છોકરા વાપરે, હાચવીને વાપરવાનું. એને પસરાઈ તૂટવો ના જોઈએ, નહીં તો નુકસાન. ફરતી પાછી આ બધી પ્રોસેસ કરવી પડે. સમજવા આવે છે? એ ઘીના ગાળવા કે ઘીનો ગળો કે આ બધી જૂની ભાષાના પ્રયોગો. એટલા માટે ઘીના ગળાનો દાખલો શાસ્ત્રમાં આવે છે કે આ ગળાને ઘીનો ગળો ખાલી હોય તોય ઘીનો ગળો, ભરેલો હોય તોય ઘીનો. એમાં ઘી સિવાય બીજું કશું ભરવાનું જ નહીં. સ્પેશિયલ એના માટેનું જ સાધન. બરાબર? તો ગળાને ઘીનો ગળો કહેવો તે વ્યવહાર છે. બરાબર? તેમ મન વચન કાયાની ક્રિયાને મોક્ષ માર્ગ કહેવો તે વ્યવહાર છે. સાધક અવસ્થામાં આ સ્વાનુભવ બહુ અલ્પકાળ રહે છે. હવે જે ગુણસ્થાન, ચોથા ગુણસ્થાન કરતાં 5મા ગુણસ્થાનમાં સ્વાનુભવનો કાળ વધારો હોય, 5મા ગુણસ્થાનમાં 6ઠા 7મા ગુણસ્થાનમાં વધારો હોય, એની ના નથી. પણ બહાર રહેવાનો કાળ એના કરતાં સ્વાનુભવનો કાળ હંમેશા ઓછો. 6ઠા 7મા ગુણસ્થાનનો એવો નિયમ છે કે જેટલો સ્વાનુભવમાં રહેવાનો કાળ હોય એના કરતાં ડબલ ઘણો સમય એ ઉપયોગ બહાર રહે. 5મા ગુણસ્થાનમાં તો 6 મહિને એક વખત આત્મા અનુભૂતિ થાય, અને ચોથા ગુણસ્થાનમાં તો ઘણા સમયના અંતરાળે આત્મા અનુભૂતિ થાય. એમ એવું શાસ્ત્રમાં વાત આવે છે. એમ તો અહીંયા કહેવું છે કે સાધક અવસ્થામાં આ સ્વાનુભવ બહુ અલ્પકાળ રહે છે. વ્રજ વૃષભ નારા સહનનનો ધારક જીવ જો એક મુહૂર્તમાં થોડા ઓછા સમય સુધી આત્મામાં સ્થિર રહે તો 4 ઘાતી કર્મોનું બંધન કપાઈ જાય અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. એટલે આપણે શું કહીએ છીએ? વ્રજ વૃષભ નારા સહનન જોઈએ. પણ સહનન જોઈએ કે ધર્મનું ધ્યાન જોઈએ? શું લખ્યું છે? વ્રજ વૃષભ નારા સહનનનો ધારક 48 મિનિટ કરતાં ઓછા સમય સુધી, એક અંતર્મુહૂર્ત સુધી આત્મામાં સ્થિર રહે તો 4 ઘાતી કર્મોનો અભાવ થાય. તો વ્રજવરસ નારાનો અભાવ થાય કે આત્મામાં સ્થિર રહ્યા ન થાય? આત્મામાં સ્થિર રહે. મહત્વની વાત એ છે ને, આપણો ઉપયોગ જાય છે વ્રજવૃષભ નારા સહનન ઉપર. ઊંધી વાત છે ને. એમ ફરીથી બોલું. વ્રજવૃષભ નારા સહનનનો ધારક જીવ જો એક મુહૂર્તમાં થોડા ઓછા સમય સુધી આત્મામાં સ્થિર રહે તો 4 ઘાતી કર્મોનું બંધન કપાઈ જાય અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. સ્વાનુભવથી છૂટી જાય ત્યારે સાધકે નિશ્ચયને અથવા દ્રવ્યાન્વયથી દ્વારા શુદ્ધ તત્વનો વિચાર કરવો જોઈએ. સ્વાનુભવ તો રે અલ્પકાળ, લખ્યું ને, અલ્પકાળ રહેશે સ્વાનુભવ, વધારે સમય નહીં રહે, લાંબો સમય. તો છૂટી જાય પછી થોડા સમય પછી શું થાય? ઉપયોગ બહાર આવી જાય. બહાર આવે ત્યારે શું કરવાનું? ત્યારે દ્રવ્યાર્થિક નિશ્ચયને અને દ્રવ્યાર્થિક દ્વારા શુદ્ધ તત્વનો વિચાર કરવો જોઈએ. જો તેમાં ઉપયોગ ન જામે તો વ્યવહાર ન થવા પર પર્યાયાર્થિક નય દ્વારા 7 તત્વ, 12 ભાવના, 10 ધર્મ, ગુણસ્થાન, માગણા સ્થાન આદિનો વિચાર કરવો. આ બધું વ્યવહાર નયનું કાર્ય છે. બરોબર? શાસ્ત્ર વાંચવા, ઉપદેશ આપવું આદિ વ્યવહાર ધર્મનું આચરણ કરવું. ક્યારે આ ઉપયોગ બહાર આવી જાય તો. પરંતુ આમ કરો છો, આ કાર્ય તો કરવું, પરંતુ ભાવના એવી રાખવી કે હું ફરીથી શીઘ્ર સ્વાનુભવમાં જઉં. એ અભિપ્રાય ના હોય તો આ બધું કાર્ય વ્યવહાર ગણાય નહીં. એમ આ ઉપાયથી જે કોઈ તત્વજ્ઞાની સહજ આત્મ સ્વરૂપનું મનન કરશે તે જ પરમ શાંત નિર્વાણ સુખનું ભાજન એટલે પાત્ર થશે. ભાજન એટલે પાત્ર. બરોબર? સમય થઈ ગયો છે, આગળની વાત કરો. Go,